વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આ પ્રકરણનો આપણે પ્રારંભ કરવા માટે જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણની અંદર દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલની કુલ 4 રીત એનો આપણે અભ્યાસ કરવાનો છે. એક આલેખની રીત છે, બીજી છે આદેશની રીત, ત્રીજી રીત છે લોપની રીત અને ચોથી રીત છે એ ચોકડી ગુણાકારની રીત છે. આ ચારે ચાર રીતે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ નો ઉકેલ આપણે શોધવાનો છે અને શીખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત આ પ્રકરણમાં દ્વિચલ સુરેખ સમીકરણ બની શકે એવા કુટ પ્રશ્નો એનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. આ ઉપરાંત અપૂર્ણાંક ચલવાળા સમીકરણ આવે તો એનું દ્વિચલની અંદર રૂપાંતર કરી અને એ પ્રકારના કુટ પ્રશ્નો છે કે દાખલાઓ છે એનો પણ ઉકેલ આપણે શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 3 ની શરૂઆત કરીએ એ પહેલા જો આ ચેનલ તમે હજુ સબસ્ક્રાઇબ કરેલી ન હોય તો આ ચેનલની અંદર નીચે જે સબસ્ક્રાઇબ લખેલું છે એ સબસ્ક્રાઇબ ટિક કરી અને નિયમિત રીતે આ વિડિયો લેક્ચર છે એ તમે મેળવી શકો. તો શરૂઆત કરીએ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની. વિદ્યાર્થી મિત્રો, બરોબર સાંભળો કે દ્વિચલ સુરેખ સમીકરણ સૌથી પહેલા કોને કહેવાય. અહીંયા એક પછી એક વાત કરી કે દ્વિચલ, બરોબર સાંભળજો, કે જેની અંદર બે ચલ હોય તો આપણે એક ચલ x લઈએ અને એક ચલ y લઈએ છે, એટલે કે બે ચલ આપણી પાસે થઈ ગયા. તો એ ચલના સહગુણકો તો હોય, તો અહીંયા આ ચલનો સહગુણક ax અને આ ચલનો સહગુણક આપણે b રાખીએ, એટલે કે b એનો સહગુણક છે કે દ્વિચલ થઈ ગયા. સુરેખ, તો યાદ કરો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 2 માં તમને સુરેખ બહુપદી સમજાવી હતી કે સુરેખ બહુપદી કોને કહેવાય કે જે ચલની ઘાત, જે બહુપદીની ઘાત 1 હોય એને સુરેખ કહેવાય. તો અહીંયા દ્વિચલ, બે ચલ તો લઈ લીધા છે વિદ્યાર્થી મિત્રો, વધારામાં એમ કીધું છે કે સુરેખ છે પાછું. તો સુરેખ એનો અર્થ એ થાય કે ચલની ઘાત છે ને એ એક જ હોવી જોઈએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો x ની એક ઘાત જ છે અને y ની પણ એક જ ઘાત છે. હવે આગળ એમ કીધું છે એટલે દ્વિચલ આવી ગયું, સુરેખ શબ્દ એનો અર્થ પણ આપણને વિદ્યાર્થી મિત્રો મળી જાય છે. હવે આગળ એમ કીધું સમીકરણ શબ્દ વાપરેલો છે. તો સમીકરણ કોને કહેવાય? તો આપણને ખબર છે સમીકરણ કોને કહેવાય કે બરાબર કરી શૂન્ય કે કોઈ પણ સંખ્યા હોય તો એ સમીકરણ બની શકે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ ax by વત્તા અચળ પદ તરીકે હું c લઉં અને બરાબર શૂન્ય મૂકી દઉં તો વિદ્યાર્થી મિત્રો એ દ્વિચલ સુરેખ સમીકરણ બની જાય. તો દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ આપણે વિદ્યાર્થી મિત્રો મળી ગયું એના નામ ઉપરથી જ, બરાબર સાંભળો કે ax by c બરાબર 0 એ દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ થાય. જ્યાં a b c વિદ્યાર્થી મિત્રો a b અને c એ વાસ્તવિક સંખ્યા ગણ r ના સભ્યો છે. a b અને c એ વાસ્તવિક સંખ્યા ગણ r ના સભ્યો છે. અને એક અગત્યની કહી શકાય એવું ટૂંકા પ્રશ્નમાં પૂછી શકાય એવી શરત છે અહીંયા કે a² + b² વિદ્યાર્થી મિત્રો જો ઇઝ નોન ઝીરો હોવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આ અર્થ ખાસ સમજવો પડશે આપણે કે a² + b² ઇઝ નોન ઝીરો નો અર્થ શું? a² એટલે શું? તો કે x ચલ પેલો ચલ છે એનો સહગુણક, b એટલે શું? તો કે બીજા ચલનો સહગુણક. તો કે પેલા ચલના સહગુણકનો વર્ગ અને બીજા ચલના સહગુણકનો વર્ગ એનો સરવાળો છે એ શૂન્ય ન હોવો જોઈએ. હવે વિચારો શા માટે ન હોવો જોઈએ? તો આપણે ઉલટેથી વિચારીએ. ધારો કે 0 હોય તો વિચારીએ કે a² +
b² બરાબર 0 હોય તો શું બની શકે? તો વિદ્યાર્થીઓ વિચાર કરો કે જો કોઈ બે સંખ્યાના વર્ગનો સરવાળો શૂન્ય ક્યારે થાય? a સંખ્યા અને b સંખ્યા એનો વર્ગ છે, એનો વર્ગનો સરવાળો શૂન્ય તો જ થાય વિદ્યાર્થી મિત્રો જો a બરાબર 0 હોય અને b બરાબર પણ 0 હોય તો જ. a ની કિંમત એ 0 લઈ, b ની કિંમત 0 લઈ તો જ એનો વર્ગનો સરવાળો 0 થાય. ઘણા વિદ્યાર્થીઓ વિચારતા સર એક સંખ્યા આપણે 2 લઈએ અને બીજી -2 લઈએ તો 0 ન થાય? હા, બે સંખ્યાનો સરવાળો 0 થાય પણ એનો વર્ગનો સરવાળો 0 નહીં થાય. જો વિચાર કે a બરાબર 2 લઈએ તો 2 નો વર્ગ અને b બરાબર આપણે -2 લઈએ તો -2 નો વર્ગ. સાદુરૂપ આપો 2 નો વર્ગ એ 4 વત્તા -2 નો વર્ગ છે એ વિદ્યાર્થી મિત્રો 4 જ થાય તો કે 8 થઈ ગયા. તો એનો અર્થ એમ થાય કે a² + b² = 0 તો જ શક્ય બને જો a અને b બંનેની એક સાથે કિંમત 0 હોય તો. હવે જો a અને b બંને એક સાથે 0 થઈ જાય વિદ્યાર્થી મિત્રો તો વિચારો શું બની શકે? તો કે a ની જગ્યાએ 0 મૂકી કે 0x, b ની જગ્યાએ 0 મૂકીએ તો 0y વત્તા c બરાબર 0. તો અહીંયા x 0 * x એટલે 0 થાય, 0 * y બરાબર 0 થાય વત્તા c બરાબર 0. તો એનો અર્થ એમ થાય કે અચળ પદ c છે એની કિંમત પણ 0 થઈ ગઈ. એનો અર્થ એમ થાય કે તમને કોઈ પણ પ્રકારનું સમીકરણ મળતું જ નથી. તો અહીંયા બરાબર યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે a² + b² = નોન-ઝીરો હોવા જોઈએ. એનો અર્થ આપણે આ રીતે વિચારશું કે a અને b એટલે કે x નો સહગુણક અને y નો સહગુણક બંને એક સાથે 0 હોવા જોઈએ નહીં. એટલે કે આ a નો સહગુણક x નો સહગુણક 0 હોય તો y નો સહગુણક 0 હોવો જોઈએ નહીં. તો કે 0x + by + c બરાબર 0. તો આ દ્વિચલ સુરેખ સમીકરણ બને. તો આનો સાદુરૂપ આપો વિદ્યાર્થી મિત્રો શું થાય? તો કે by + c બરાબર 0. તો ઘણા વિદ્યાર્થીઓ એમ કહેશે કે by + c બરાબર 0 દ્વિચલ સુરેખ સમીકરણ બને કે ન બને? તો બનશે એટલા માટે કે એમાં ચલ x તો છે જ પણ એનો સહગુણક કેટલો છે? 0 છે. ઘણા એમ કહે કે સર અહીંયા માત્ર by + c એક જ ચલ છે, એક ચલ દેખાય છે પણ બીજો ચલ આપણે દેખાતો નથી એટલા માટે કે એનો સહગુણક છે એ 0 હોવાથી એ પદનો લોપ થઈ ગયો છે, એ પદ નીકળી ગયું છે. એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ વિદ્યાર્થી મિત્રો એનું વ્યાપક સ્વરૂપ યાદ રાખો ax + by + c બરાબર 0. ax + by + c બરાબર 0 જ્યાં abc છે એ ચલના સહગુણકો છે એ વાસ્તવિક સંખ્યા ગણ r ના સભ્ય હોય અને a² + b² નોન-ઝીરો હોવા જોઈએ. એનો અર્થ મેં તમને કીધો a² + b² નોન-ઝીરો એટલે શું? કે a અને b બંને એક સાથે 0 હોવા જોઈએ નહીં. એટલે કે x નો સહગુણક અને y નો સહગુણક બંને એક સાથે 0 હોવા જોઈએ નહીં. x નો સહગુણક 0 હોય તો y નો સહગુણક 0 હોવો જોઈએ નહીં. તો y નો સહગુણક 0 હોય તો x નો સહગુણક 0 હોવો જોઈએ નહીં. તો દ્વિચલ સુરેખ સમીકરણ આપણે કેટલા બનાવી શકીએ? દાખલા તરીકે એમ કહું કે 2x + 3y + 5 બરાબર 0. આ દ્વિચલ બનશે. અહીંયા હું લખું કે 5y બરાબર 10 તો એ પણ દ્વિચલ બનશે. અહીંયા હું લખું કે 3x બરાબર 9 તો એ પણ દ્વિચલ બનશે. કારણ ભલે x એક જ દેખાય છે પણ અહીંયા y નો સહગુણક શું છે? 0 છે. અહીંયા y દેખાય છે એનો અર્થ એમ કે x નો સહગુણક 0 છે. પણ વિદ્યાર્થી મિત્રો આમ લખું કે x ની 2 ઘાત + y ની 2 ઘાત -9 બરાબર 0. x ની 2 ઘાત + y ની 2 ઘાત -9 બરાબર 0. તો આ દ્વિચલ નહીં બને એટલા માટે દ્વિચલ સુરેખ સમીકરણ નહીં બને. કારણ એટલા માટે કે વિદ્યાર્થી મિત્રો x ની 2 ઘાત આવી ગઈ છે. ઘાત તો એક જ હોવી જોઈએ, ચલની ઘાત તો જેને સુરેખ શબ્દ વાપરી શકાય. તો બરોબર વિદ્યાર્થી મિત્રો વિચારો દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય? કે દ્વિચલ સુરેખ સમીકરણ એટલે શું? તો કે ax + by + c બરાબર 0 જ્યાં a b અને c એ વાસ્તવિક સંખ્યા ગણ r ના સભ્ય છે અને a² + b² નોન-ઝીરો કે a² + b² એની કિંમત 0 હોઈ શકે નહીં. તો આ દ્વિચલ સુરેખ સમીકરણ એનું વ્યાપક સ્વરૂપ છે
હજુ વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રકરણમાં દ્વિચલ સુરેખ સમીકરણ સુધી પહોંચ્યા, પણ આપણે હજી આગળ જવાનું છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે શું? તો કે જોડીમાં એક સાથે બે સમીકરણ આપેલા હોય, એક સાથે બે દ્વિચલ સુરેખ સમીકરણ આપેલા હોય એના ઉકેલની વાત આપણે કરવાની છે. એટલે કે એક સાથે બે સમીકરણો બને વિદ્યાર્થી મિત્રો, તો એ બનશે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. તમને બે સમીકરણ આપેલા હોય, અહીંયા લખું છું કે તમને એમ કે 2x 3y બરાબર 5 અને બીજું એમ કે 3x 2y બરાબર 1. તો આ પહેલું સમીકરણ, આ બીજું સમીકરણ બંને દ્વિચલ સુરેખ સમીકરણ તો છે, પણ જોડીમાં આપેલા છે. એનો અર્થ એ થાય કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે કે જોડીમાં આપેલ છે. તો હવે બરોબર વિદ્યાર્થી મિત્રો, જે પ્રકરણ આપણે શીખવાનું છે, જે પ્રકરણ આપણે સમજવાનું છે, એની સમજૂતી કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કોને કહેવાય? તો કે બે દ્વિચલ સુરેખ સમીકરણ આપેલા હોય તો એ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ થશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલની વાત કરવી છે. જો યુગ્મ શબ્દ વાપરતો નથી, દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ, તો દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલની એક ઉદાહરણ લઈ અને આપણે એની ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, દ્વિચલ સુરેખ સમીકરણ એના ઉકેલની વાત કરવી છે તો અહીંયા એક દ્વિચલ સુરેખ સમીકરણ લખેલું છે x + y - 5 = 0. હવે વિદ્યાર્થી મિત્રો વિચારો, સૌથી પહેલા તો એ વિચારો કે દ્વિચલ સુરેખ સમીકરણ છે કે નહીં. તો કે બે ચલ તો દેખાય છે, એક ચલ દેખાય તો ચાલે, કારણ મેં કીધું તમને અગાઉ કે એકાદોનો સહગુણક 0 હોય તો એક ચલ જોઈ શકાય. ચલની ઘાત એક જ હોવી જોઈએ તો એક જ છે. અહીં x નો સહગુણક કંઈ જ નથી તો 1 હોય એટલે કે a ની કિંમત 1 છે. બીજો ચલ y છે, એનો સહગુણક b છે એટલે કે a પણ દેખાતો નથી, તો એનો અર્થ એમ થાય કે b ની કિંમત 1 છે. અને અચળ પદ c એની કિંમત માઈનસ. અને આ રીતે સરખાવીએ વિદ્યાર્થી મિત્રો કે ax + by + c બરાબર 0 સાથે સરખાવીએ તો અહીંયા a ની કિંમત આપણને કેટલી મળશે વિદ્યાર્થી મિત્રો? 1. b છે y નો સહગુણક, એની કિંમત પણ આપણને 1 મળશે. અને અચળ પદ c છે તો એની કિંમત આપણને -5 મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, કહેવા એ માંગીએ છીએ સૌથી પહેલા તમને રકમની જે વાત કરીએ છીએ કે દ્વિચલ સુરેખ સમીકરણ, તો વિચારો પહેલા દ્વિચલ સુરેખ સમીકરણ છે કે નહીં તે. તો અહીંયા x + y - 5 = 0 દ્વિચલ સુરેખ સમીકરણ છે, એટલા માટે x + by + c = 0 સાથે સરખાવતા a ની કિંમત 1 મળે છે, b ની કિંમત 1 મળે છે અને c ની કિંમત -5 મળે છે. એટલે કે આ દ્વિચલ સુરેખ સમીકરણ તો છે. હવે વિદ્યાર્થી મિત્રો, એના ઉકેલની આપણે વાત કરવી છે તો કોઈ પણ પ્રશ્ન હોય વિદ્યાર્થી મિત્રો, એનો ઉકેલ એટલે શું? તો એની અંદર જે ચલ હોય એ ચલની કિંમત આપણે મળી જાય. એમાં જે ચલ હોય x અને y નું સમાધાન કરે એવી સંખ્યાઓ એનો ઉકેલ બને. આ સમીકરણ આપણે છે x + y - 5 = 0. વિદ્યાર્થી મિત્રો, હું અહીંયા x + y -5 ને આ બાજુ લઈ જાઉં બરાબર 5. હવે મારે આ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ તો છે હમણાં જ કીધું, તો x + y = 5. તેનો ઉકેલ શું હોઈ શકે? તો પહેલા તો સમીકરણનું ભૌમિતિક અર્થઘટન આપણે કરવું છે, શબ્દોથીની સમજૂતી આપવી છે કે એક સંખ્યા x છે, બીજી સંખ્યા y છે, આ બે સંખ્યાનો સરવાળો 5 છે. તો આપણે મનની અંદર એ વિચાર કરવાનો છે. જે રીતે તમને કોયડો પૂછતા હોય એ રીતે હું તમને એમ કહું કે ભાઈ બે સંખ્યાઓ શોધો. વિદ્યાર્થી મિત્રો, એવી બે સંખ્યાઓ શોધો કે જેનો સરવાળો 5 થાય. આનો અર્થ એ થશે ને, એવી બે સંખ્યાઓ શોધો કે જેનો સરવાળો 5 થાય. શબ્દમાં કીધું છે. તો વિદ્યાર્થી મિત્રો વિચારતા જાઓ એક પછી એક વસ્તુ કે ભાઈ કઈ બે સંખ્યાઓ છે કે જેનો સરવાળો 5 થાય. તો એક પછી એક વિચારતા જાઓ. વાસ્તવિક સંખ્યા ગણ R ની અંદર પણ ઉકેલ મળી શકે. તો એવી બે સંખ્યાઓ શોધો, વિચારશો તો આવા ઘણા બધા ઉકેલ મળશે આપણને. દાખલા તરીકે અહીંયા કોઈ એમ કહે કે સર x ની કિંમત 1 હોય અને y ની કિંમત 4 હોય તો સરવાળો 5 થાય.
એટલે કે એનો અર્થ શું થાય, એનો ઉકેલ શું થાય, 1 અને 4, એટલે કે પહેલી કિંમત પહેલા ચલની હોય અને બીજી કિંમત બીજા ચલની. તો આનો ઉકેલ 1 અને 4 થઈ શકે? ના પડી શકાય. કોઈ વિદ્યાર્થી એમ કહે કે x ની કિંમત 2 હોય અને y ની કિંમત 3 હોય તો એનો સરવાળો પણ 5 થાય, તો એક ઉકેલ 2 અને 3 પણ મળી શકે. વિદ્યાર્થી મિત્રો, કોઈ એમ કહેશે x ની કિંમત 3 હોય અને y ની કિંમત 2 હોય, 3 અને 2 નો સરવાળો પણ 5 થાય છે, એટલે કે 3 અને 2 છે એ પણ એમનો ઉકેલ બનશે. કોઈ વિદ્યાર્થી મિત્રો એમ કહેશે કે x ની કિંમત 4 લ્યો અને y ની કિંમત છે એ 1 લ્યો, તો પણ સરવાળો 5 થશે, એટલે કે 4 અને 1 એનો ઉકેલ બનશે. કોઈ વિદ્યાર્થી એમ કે x ની કિંમત 5 લ્યો અને y ની કિંમત 0 લ્યો, તો 5 + 0 બરાબર 5 થાય, એટલે કે 5 અને 0 પણ એનો ઉકેલ બની શકે. કોઈ વિદ્યાર્થી એમ કે x ની કિંમત સર 6 લ્યો અને y ની કિંમત -1 લ્યો, તો 6 પ્લસ ઇન્ટુ માઈનસ એટલે 5 જ થશે, તો કે 6 અને -1 છે એનો પણ ઉકેલ હોઈ શકે. કોઈ વિદ્યાર્થી એમ કે x ની કિંમત 7 છે અને y ની કિંમત -2 છે, તો 7 - 2 એટલે કે 5 જ થાય, તો 7 અને -2 એનો ઉકેલ. તો વિદ્યાર્થી મિત્રો વિચારતા જાઓ, આવી સંખ્યાઓની આવી જોડી છે એ અનંત સ્વરૂપમાં મળી શકે. અહીંયા એક 8 લ્યો તો અહીં -3 લ્યો, 9 લ્યો તો અહીંયા -4 લ્યો, 10 લ્યો તો -5 લ્યો, 11 લ્યો તો -6 લ્યો, 12 લ્યો તો -7 લઈ શકાય. તો આવી બધી જોડીઓ છે એમના ઉકેલ મળી શકે. એ જ રીતે ઉપરથી જો તો x ની કિંમત 0 અને y ની કિંમત 5 મળે, x ની કિંમત -1 લ્યો તો આ 6 મળશે. તો એવી બે સંખ્યાઓ કે જેમનો સરવાળો 5 હોય એવી સંખ્યાઓની જોડી છે વિદ્યાર્થી મિત્રો, અનંત સુધી મળશે. કોઈ એક જવાબ નથી એનો. તો એનો અર્થ એમ થાય હંમેશા કે આનો ઉકેલ છે ને વિદ્યાર્થી મિત્રો એ અનંત ગણ છે એમ કહી શકાય. આનો ઉકેલ છે એ અનંત ગણ છે. તો વિદ્યાર્થી મિત્રો, દ્વિચલ સુરેખ સમીકરણ એટલે કે એક જ સમીકરણ, ફરી એક વખત યાદ રાખો, દ્વિચલ સુરેખ સમીકરણ એનો ઉકેલ છે એ હંમેશા અનંત ગણ હોય છે. દ્વિચલ સુરેખ સમીકરણ નો ઉકેલ હંમેશા અનંત ગણ હોય છે. હવે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની વાત કરવા માટે જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલા તમારે ટેક્સ્ટ બુક ની અંદર સ્વાધ્યાય આપેલું છે, એમાં એનું ભૌમિતિક અર્થઘટન એટલે કે આલેખથી એની રજૂઆત કરી છે, અને ત્યાર પછી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના આલેખ, લોપ, આદેશ અને ચોકડી ગુણાકારની રીતે ઉકેલની વાત કરી અને એના નિયમો આપણે તમને સમજાવવા છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની વાત કરીએ છીએ. હવે તો એનું ભૌમિતિક અર્થઘટન કઈ રીતે થઈ શકે એની આપણે ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એનું ભૌમિતિક અર્થઘટન કરવાનું છે સૌથી પહેલા. એટલે આલેખ પેપર ઉપર એનું આપણે નિરૂપણ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો યાદ કરો, 9મા ધોરણની અંદર પણ તમે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે એના આલેખ તમે એક જ આલેખ પેપર ઉપર દોરેલા છે. તો વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત યાદ કરાવી દઈએ કે પહેલું સમીકરણ છે x + y = 5. દ્વિચલ સુરેખ સમીકરણ પહેલું છે x + y = 5 અને બીજું સમીકરણ છે x - y = 1. તો વિદ્યાર્થી મિત્રો યાદ કરો, 9મા ધોરણની અંદર આલેખની રીતે તમે જ્યારે ઉકેલ શોધતા ત્યારે શું કરતા, તો કે સૌથી પહેલા સમીકરણ 1 ની અંદરથી ચલ, કોઈ એક ચલને કર્તા બનાવતા. આપણે હંમેશા y ને જ કર્તા બનાવશું. તો સમીકરણ 1 પરથી y = 5 - x કર્તા બનાવો એટલે શું, તો કે એને એકલો પાડ દો, y ત્યાં ને ત્યાં, બરાબર નિશાની એમનો, 5 એમનો, પણ આ x ચલ છે એ બરાબરની ડાબી બાજુથી જમણી બાજુ આવશે વિદ્યાર્થી મિત્રો, એટલે એ માઈનસ થશે. તો અહીંયા y = 5 - x છે. તો હવે x ની અલગ અલગ કિંમત માટે વિદ્યાર્થી મિત્રો આપણે y ની કિંમત શોધવાની છે. તો અહીંયા હું એક સરસ મજાનું બોક્સ દોરું છું અને અહીંયા x અને y, અહીંયા આપણે ત્રણ કિંમતો લેશું.
x ની અલગ અલગ કોઈ પણ કિંમત માટે, દાખલા તરીકે હું x ની કિંમત વિદ્યાર્થી મિત્રો અહીંયા 2 મૂકું તો મૌખિક જવાબ થઈ શકે ને. તો અહીંયા x ની જગ્યાએ 2 મૂકું છું, કોઈ પણ સંખ્યા મૂકી શકાય. x ની જગ્યાએ હું 2 મૂકું તો 5 માંથી 2 બાદ કરું તો 3 વધે, એટલે કે y ની કિંમત રહેશે 3. x ની કિંમત હું 3 મૂકું છું, હવે તો 5 ઓછા 3 એટલે 2 રહેશે. x ની કિંમત હું 4 મૂકું છું તો 5 ઓછા 4 એટલે કે 1 વધશે. તો અહીંયા પહેલા સમીકરણ ઉપરથી મેં કિંમત મેળવી લીધી કે x ની કિંમત 2 લઉં તો y ની કિંમત 3 રહેશે, x ની કિંમત 3 લઉં તો y ની કિંમત 2 રહેશે, x ની કિંમત 4 લઉં તો y ની કિંમત 1 રહેશે. હવે એ જ રીતે સમીકરણ 2 પરથી વિદ્યાર્થી મિત્રો આપણે y ને કરતા બનાવવો છે. તો અહીં y વાળું પદ છે સમીકરણમાં એ માઈનસ છે વિદ્યાર્થી મિત્રો. તો યાદ રાખો કે જ્યારે જેને કરતા બનાવવાનું છે એ પદ ઋણ હોય તો એને બરાબરની બીજી બાજુ જવા દેવાય, એટલે કે પ્લસ થઈ જાય. તો અહીંયા શું કરીએ, જો બરાબર સાંભળો, y ની આ બાજુ લઈ જઈએ અને 1 છે જમણી બાજુ એને ડાબી તરફ લઈ જઈએ. આ x એમનો જો બરાબર x એમનો, આ 1 છે આ બાજુ આવશે એટલે માઈનસ 1 અને માઈનસ y આ બાજુ જશે એટલે કે y. તો આપણે એક સમીકરણ મળ્યું કે y બરાબર x માઈનસ 1, y બરાબર x માઈનસ 1. તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો x ની અલગ અલગ કિંમત માટે હું y ની કિંમત શોધું છું. વિદ્યાર્થી મિત્રો સરસ મજાના બોક્સ બનાવો, x y લખો અને x ની અલગ અલગ કિંમત માટે હું y ની કિંમત લઈએ છે. તો અહીંયા x ની કિંમત ફરી એક વખત 2 લઉં છું તો 2 માંથી 1 બાદ કરો, x ની જગ્યાએ 2 મૂકો, 2 માંથી 1 બાદ કરો તો 1 જ રહેશે. x ની કિંમત 3 લઉં છું તો 3 માંથી 1 બાદ કરો એટલે વિદ્યાર્થી મિત્રો 2 રહેશે. x ની કિંમત 4 લ્યો તો 4 માંથી 1 બાદ કરો એટલે કે 3 રહેશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બંને સમીકરણો એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં આપણે y ને કરતા બનાવી x ની અલગ અલગ કિંમત માટે આપણે y ની કિંમત શોધી લીધી છે. હવે વિદ્યાર્થી મિત્રો આલેખ પેપરની અંદર અહીંયા હું બોર્ડમાં એમનું સમજાવું છું વિદ્યાર્થી મિત્રો તમારી સમજ માટે કે x ની અલગ અલગ કિંમત, x ની મેક્સિમમ કિંમત 4 છે. આ 1 2 3 અને 4, આ 1 2 3 અને 4. હવે x ની અલગ અલગ કિંમત માટે વિદ્યાર્થી મિત્રો x ની કિંમત 2 હોય પહેલા સમીકરણ, ત્યારે y ની કિંમત 3 છે. x ની કિંમત 2 ત્યારે y ની કિંમત, એટલે આ બિંદુ એપ્રોક્સિમેટ અહીંયા આવશે, આપેલું બિંદુ. x ની કિંમત 3 હોય ત્યારે y ની કિંમત 2 છે, 3 હોય ત્યારે y ની કિંમત આ 2 છે. x ની કિંમત 4 હોય ત્યારે y ની કિંમત 1 છે, આ 4 હોય ત્યારે y ની કિંમત 1 છે. તો પહેલું સમીકરણ વિદ્યાર્થી મિત્રો ત્રણેય બિંદુમાંથી પસાર થતી એક સરસ મજાની આપણને રેખા મળશે. તમે આલેખ પેપરમાં કરશો એટલે આ એક રેખા આ રીતે મળી શકે. વિદ્યાર્થી મિત્રો એ પછી બીજું સમીકરણ અહીં લખી શકાય. પહેલા સમીકરણનો આલેખ છે એટલે કે x + y = 5, આ x + y = 5. વિદ્યાર્થી મિત્રો એ જ રીતે બીજું સમીકરણ 2 સાથે 1, તો 2 હોય ત્યારે y ની કિંમત 1 છે, તો અહીંયા બિંદુ થશે. 3 હોય ત્યારે x ની કિંમત 3 ત્યારે y ની કિંમત 2, 3 અને 2 એટલે આ જ બિંદુ આવશે. 4 સાથે 3, તો આ 4 હોય ત્યારે એની કિંમત 3 એટલે આ y આમ 3 છે એટલે આ જગ્યાએ એપ્રોક્સિમેટ બિંદુ આવશે. આ ત્રણે બિંદુમાંથી પસાર થતી એક રેખા દોરો વિદ્યાર્થી મિત્રો. તો આ એક જ આલેખ પેપર ઉપર વિદ્યાર્થી મિત્રો આ એક જ આલેખ પેપર ઉપર આ આપણે બંને દ્વિચલ સુરેખ સમીકરણ નો ઉકેલ મેળવવા માટે એનું ભૌમિતિક અર્થઘટન કરેલું છે.
વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તમારે ભૌમિતિક અર્થઘટન જ કરવાનું છે, પણ એના ઉકેલની વાત કરવાની નથી. શરૂઆતમાં એવા દાખલા સ્વાધ્યાયની અંદર આપેલા છે, એટલે કે માત્ર ને માત્ર એક જ આલેખ પેપર ઉપર બંને દ્વિચલ સુરેખ સમીકરણના તમારે બંને દ્વિચલ સુરેખ સમીકરણના આલેખ દોરવાના છે. તમને ખબર છે કે સુરેખ સમીકરણ હોય તો એનો આલેખ હંમેશા રેખા જ હોય, એટલે કે સીધી લીટીમાં જ આવશે બધા બિંદુઓ. અહીંયા આ પહેલું દ્વિચલ સુરેખ સમીકરણ હતું તો એની આલેખ છે પણ રેખા છે, સીધી લીટીમાં 3 બિંદુઓ આવ્યા. બીજો આલેખ જે છે એની x - y, બીજો આલેખ હતો x - y = 1. તો વિદ્યાર્થી મિત્રો, એના પણ 3 બિંદુઓ છે એક જ રેખા ઉપર આવેલા છે. તો એક જ રેખા ઉપર આવેલા છે એટલે કે સુરેખ છે. તો એનો અર્થ એમ થાય આ એનું ભૌમિતિક અર્થઘટન થઈ ગયું. આલેખ પેપર ઉપર બંને દ્વિચલ સુરેખ સમીકરણ છે એનો આલેખ દ્વારા એનું નિરૂપણ કર્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો, એક વાત સરસ મજાની કરવા માંગુ છું. જ્યારે આલેખની રીત આવશે ત્યારે આલેખની રીતે સમીકરણનો ઉકેલ મેળવવાની વાત આવશે ને, ત્યારે આ જ વાત છે, ત્યારે રિપીટ નહીં કરીએ આપણે. જે શું કહેવા માંગે છે કે આ જે આલેખ છે ને વિદ્યાર્થી મિત્રો, આ બંનેનું છેદબિંદુ જે છે ને, બંનેનું છેદબિંદુ શું છે વિચાર કે અહીં x ની કિંમત કેટલી છે 3 અને y ની કિંમત શું છે 2. બંનેનું છેદબિંદુ શું છે 3 અને 2. તો 3 અને 2 છે ને વિદ્યાર્થી મિત્રો, તો કે પહેલી કિંમત x ની લખાય અને બીજી કિંમત y ની લખાય. 3 અને 2 છે ને એ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ છે. એક જ ઉકેલ મળ્યો આને. તો જરૂરી નથી એક ઉકેલ મળે, અનંત ઉકેલ પણ મળશે, ઉકેલ ન પણ મળશે. એની ચર્ચા એના પછીના સ્વાધ્યાયમાં આપણે કરવાના છે. અહીંયા તો માત્ર સમજૂતી માટે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો આલેખની રીતે ઉકેલ શોધો તો આટલું જ કરવાનું છે. માત્ર એનું છેદબિંદુ તમે લઈ લો તો વિદ્યાર્થી મિત્રો એનો ઉકેલ બની જાય. અહીં x ની કિંમત જુઓ 3 અને y ની કિંમત 2, કે x ની કિંમત અને y ની કિંમત જે મળે બંને સમીકરણનું સમાધાન કરે તો જેનો ઉકેલ બને, તો સમીકરણ યુગ્મનો ઉકેલ બને. તો x ની જગ્યાએ 3 મૂકો જી જુઓ 3 અને y ની જગ્યાએ 2, 3 + 2 એટલે 5 મળી ગયા છે. x ની જગ્યાએ 3 મૂકો, y જગ્યાએ 2, 3 - 2 એટલે 1 જ થાય છે. તો બંને સમીકરણનું સમાધાન કરે તો એ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ બને. તો આલેખની રીત વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે જોશું ત્યારે આ જ રીત આવશે. પરંતુ તમારા સ્વાધ્યાયની જ્યારે શરૂઆત કરીએ છીએ 3.1 તો એમાં સૌથી પહેલા આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે એનો ભૌમિતિક અર્થઘટન માત્ર કરવાનું છે, એટલે કે આલેખ દોરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 3.1 ની શરૂઆત કરીએ.